થોડા સાઈડમાં થઈ જાઓ અને ભાઈ યુટ્યુબ વાળા થોડે સ્કોર લખશે તો બધા થોડા સાઈડમાં થઈ જાઓ. વાહ ભાઈ વાહ, આ પ્રેમ આ હેત ગોરેગાંવ થી આયા છે અમારા વિજયભાઈ ખાખરોડિયા, ગામ ખારવાના. અને આ ક્રિકેટનો મહાકુંભ આપણા સમાજને સપોર્ટ કરવા જે પણ ટીમ ફાઇનલમાં જીતશે એને 5,101 રૂપિયાનું ઇનામ દેવામાં આવશે. વાહ ભાઈ વાહ, 4 ઓવરની મેચ છે ભાઈ. ભીમા દાદા ભવાન દાદાની વસ્તી માં લીમડાવાળીની વસ્તી, ગામ ખાખરોડિયા, ગામ ખારવાના, ખાખે ખાખરોડિયા ભાઈ, ખારવા પરિવાર ધન છે ભાઈ, ધન ઘડી ધન ભાગ ખાખરોડિયા પરિવાર, અમારા મિત્ર, અમારા ખાસ 3 ઓવરની મેચ થશે ભાઈ ફાઇનલ. ઓકે નીતિનભાઈ નું તો ભાઈ હર જગ્યા ઉપર નામ છે. નીતિનભાઈ અને એમના સુપુત્ર અશોકભાઈ, અશોકભાઈના સુપુત્ર નીતિનભાઈ અને અશોકભાઈ સાથળિયા, એમને પણ ગામ બરવાળા, એમને પણ આ સિમ્પોલીમાં આયા એક જ ઘર છે ભાઈ એમનું, પણ આવડું મોટું ટુર્નામેન્ટ અરેન્જમેન્ટ કરવું, અશોકભાઈ સાથળિયા માટે જોરદાર તાલિયા વાગવી જોઈએ ભાઈ. અશોકભાઈ સાથળિયા ગામ બરવાળાના, સિમ્પોલી ગામમાં બોરીવલીમાં ભાઈ આપણા સમાજનું એક જ ઘર છે, પણ આટલું મોટું આયોજન કરવું એ ખાવાનું કામ નથી. એક ઘરના એમના સુપુત્ર નીતિનભાઈ સાથળિયા પણ આખું બોરીવલી ગામ એમને સપોર્ટ કરે છે અને ખૂબ ઘણી ધન્યવાદ નીતિનભાઈ, અશોકભાઈ સાથળિયા ગામ બરવાળાના. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન અને સાથે દિનેશભાઈ ઉગરીજીયા, એમને પણ કોઈ ન ભૂલી શકે ભાઈ, ગામ બોરાણાના અને આખા બોરેવલના નાના મોટા બધા કાર્યકર્તાનો ભાઈ આભાર છે દિલથી. સુનિલભાઈ આંબળિયા 3 દિવસથી હું જોઈ રહ્યો છું ભાઈ, 3 દિવસથી લગાતાર અહીંયા આવી રહ્યા છે. નથી ક્રિકેટ રમતા પણ આવો પ્રેમ છે ભાઈ ક્રિકેટનો કે 3 દિવસથી એમના કામ ધંધા મૂકીને આયા ગ્રાઉન્ડમાં આવે છે, તો એ બહુ મોટી વાત છે ભાઈ. તો એના માટે તાલિયા વાગવી જોઈએ ભાઈ, જે એમના કામ ધંધા મૂકીને આયા ગ્રાઉન્ડમાં આવે છે, ઉપસ્થિત રહે છે સમાજના ક્રિકેટ માટે, તો એવા વ્યક્તિ હાટું બી તાલિયા થવી જોઈએ ભાઈ. તો તાલિયા વગાડો ભાઈ જોરદાર એવા વ્યક્તિ માટે પણ. અને ફાઇનલનો મહામુકાબલો, પહેલો ઓવર અનિલભાઈ લોરિયા ઉર્ફ આન્યા. થેન્ક યુ ભાઈ, ઠંડા માવાની સુવિધા ફૂલ થઈ રહી છે માઇક આયા પછી. પહેલો બોલ લેગ સાઈડમાં ફરાવીને મારી દીધો છે રોહિત ભાઈ હુરેલા, અને બીજા રનની કોશિશ મહેન્દ્રભાઈ, ઓહો, અને મિસ ફિલ્ડિંગ કરણભાઈ. ના, અમ્પાયરનો ઈશારો નોટ આઉટ. અમ્પાયરનો ઈશારો બહુ મોટો મિક્સઅપ થઈ ગયો હતો અને બિપિનભાઈ ધૂળ સાટવા માંડ્યા કે શું થઈ ગયું. આ કેમેરા ઉનકે તરફ ઘુમાઈએ. બિપિનભાઈ શું તમે કરી નાખ્યું? ક્યાં સે ક્યાં હો ગયા બેવફા. બિપિનભાઈ વાહ ભાઈ વાહ, ધન છે ભાઈ, તમને ધન છે બિપિનભાઈ ગોરસવા. આ ગાણું મારા ઉપર બી શૂટ થતું હતું. ક્યાં સે ક્યાં નોન સ્ટ્રાઇકમાં ઉભો રહીને હિંમત થતું હતું મને. ક્યાં સે ક્યાં હો ગયા ધનાભાઈ મેરા ઉદાસ હો ગયા. વાહ ભાઈ ઓહો, જબરજસ્ત બોલ. ફાઇનલનો મહામુકાબલો. નાના સોપાલા ડોન લાઈનને જે જોતું હતું એ દઈ દીધું નીતિનભાઈએ. એમને બેટિંગ જ કરવાની હતી, ટોસ જીતીની બેટિંગ જ લેવાના હતા, પણ જોવી ભાઈ ફાઇનલનો મહામુકાબલો. અને વિજયભાઈ ખાખરોડિયાએ બહુ સરસ ઇનામ લગાડ્યું છે ભાઈ. અને આન્યાભાઈના હાથમાં લાગી ગયું લાગે છે, કોક બરફ લઈને જાઓ, ફાટી તો નથી ગયો ને હાથ. સ્પ્રે આન્યાભાઈ, આન્યાભાઈ, નીતિનભાઈ જરા ચેક કરો. ફાઇનલ જીતવા હાટું તમારે તમારું લોહીનું બલિદાન દેવું પડશે. સ્પ્રે સ્પ્રે. દિનેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ ચંદ્રશેખર સાહેબ આઝાદનો એક ડાયલોગ દઈ રહ્યા છે કે તુમ હમે ખૂન દો હમ તુમે આઝાદી દેગે. અને આ ઠંડુ દિનેશભાઈ માટે પણ છે ભાઈ, પીઓ તમે પીઓ. અને અમારા સંદીપભાઈ, એમને તો કોણ ભૂલી શકે ભાઈ. તુમકો ના ભૂલ પાએ, મહાદેવના ભક્ત
સંદીપભાઈ ઓગાણિયા એમનું પણ હાર્દિક સ્વાગત છે ભાઈ. હર હર મહાદેવ. અને અમારા આકાશભાઈ તલસાણિયા કોમેન્ટ્રી સાંભળ્યા હોત તો અમે તમને બહુ મિસ કરી રહ્યા છીએ. આકાશભાઈ તલસાણિયા અને કૈલાશભાઈ અત્યારે દિલ્હી પહોંચી ગયા છે. સીટ બીટ મળી જાય છે એમને. કાં તો પાર્લામેન્ટમાં જવાના હતા. ના ભાઈ એમને કામ હતું. મજાકની વાત છે. કૈલાશભાઈ સિરિયસ ન થતા હો. ત્રીજો બોલ, શોર્ટ બોલ મારી દીધો છે. નીચે છે રોહિતભાઈ હુરેલા. કેચ ઓછી છોડે છે અને કેચ છોડી દીધી. ઓહ ઓ માય ગોડ. રોહિતભાઈ હુરેલા ચશ્મા પહેર્યા હોત તો એ પકડી એકત. સૂરજ આવી ગયો ભાઈ. સૂરજ હજુ નથી ઢળ્યો. ફાઇનલ નું પ્રેશર છે. બિપિનભાઈ ટેન્શનમાં છે. નીતિનભાઈ ટેન્શનમાં નથી ભાઈ. ઓહો મારવાની કોશિશ. મહેન્દ્રભાઈના બેટમાં બોલ બરોબર આવી નથી રહ્યા અને નીતિનભાઈની પાછી એવી ચતુરાઈ ભરી ફિલ્ડિંગ. ડિક્લેર ઝોનમાં જવા દીધો. વાહ ભાઈ વાહ. બોલ ગયો છે ડિક્લેર. એમને ખબર છે કે મહેન્દ્રભાઈના બેટમાં બરોબર બોલ વાગી નથી રહ્યા તો એ થોડું દિમાગ લગાડ્યું છે. પણ મહેન્દ્રભાઈ મહેન્દ્રસિંહ ધોની છે ભાઈ. ક્યારે પણ મેચ ખતમ કરી શકે છે. મેચ ક્યારે પણ રૂખ બદલી શકે છે. પહેલા નહીં લાગતા હોય તો અત્યારે તો લાગશે જ તે. આલિયાભાઈ ફૂલ ટોસ બોલ અને મારી દીધો છે. લેગ સાઈડમાં બોલ ગયો છે. છર અરે બોલ અંદર આવી ગયો. વાહ. અને ત્રીજા રનની કોશિશ. 2 રન જ કોશિશ અને એક બોલ ગયો છે ડિક્લેર ઝોનમાં. 3 રન. અમ્પાયરનો ઈશારો. 3 રન. 2 રન ભાગીને પૂરા કર્યા. सर कितना रन है सर? 2 रन भाग के कंप्लीट किया. बाद में डिक्लेयर में गया. ऐसा क्यों? हमको इधर से दिख रहा है. थ्रो के बाद सर बॉल गया है. एक मिनट सर. सर 2 रन कंप्लीट हो गए थे उनके. और हाँ ओके सर 3 रन है सर. जरा देख के दीजिए. वो लेग साइड के अंपायर को उनको दिखा नहीं रहेगा. हमने इधर से देखा था. आंखों देखा लाइव हाइल. अने किसी के साथ अनफेयर नहीं करना है सर. सब अपनी टीम है. અને ડ્રોન કેમેરો ફરી રહ્યો છે અને ઓહો હો વાહ ભાઈ વાહ. ક્લાસ શોટ ઓફ ધ ટુર્નામેન્ટ. વાહ ભાઈ વાહ. સચિન તેંડુલકરની યાદ દેવરાઈ દીધી. સ્ટેપ આઉટ થઈને એક જબરજસ્ત શોટ માર્યો. આવો 6 શારજામાં સચિને માર્યો તો ભાઈ એ શોટ યાદ આવી ગયો જ્યાં તુફાન આવ્યું હતું. 1 ઓવર પાવર પ્લેમાં 13 રન. આનિયાભાઈ થોડા મોંઘા પડી ગયા. અનિલભાઈ લોરિયા. અને પાવર પ્લેમાં 13 રન થયા છે. નીતિનભાઈ બોલિંગ માર્ગ ઉપર. ગામ બરવાળા. નીતિનભાઈ સાથળિયા ફોનમાં પણ વાત કરી રહ્યા છે. શી ખબર એમને ઘરેથી ફોન આવ્યો છે. સહેવાગ કી માં કા ફોન આ ગયા. 315 થઈ ગયા છે ન્યુઝીલેન્ડના. 5 વિકેટ પડી ગઈ છે. બિપિનભાઈ આપણા દિનેશભાઈ 2 મેચ જોઈ રહ્યા છે. સેમી બી જોઈ રહ્યા છે અને ફાઇનલ બી જોઈ રહ્યા છે. અમારા ડોડીભાઈ ધન્યવાદ તમારો. અને ગ્રાઉન્ડ ખચાખચ ભર્યું છે. હજુ કોઈ ઘરે જવા રાજી નથી. 3-4 હજાર માણા છે. માણા છે, લોકય છે, ઝારિયા છે અને યુટ્યુબમાં ઓનલાઈન બી છે. અને કાળીન ધોળી. વાહ ભાઈ વાહ. ધનાભાઈ તમારી વાણી. વાહ ભાઈ વાહ. તમારી વાણીમાં તો ફૂલડા બેન્ડ હટી ગયું હવે તમારા ઉપરથી આ વાણીથી. કાલથી તમે રમી શકો. કાલથી તમને છૂટા કરી દેવાના જા કરીને. અહીંયા બેવાની બી જગ્યા નથી. કેમેરો અહીંયા ઘુમાવે તો ખબર પડે. એક ઉપર એક સડીને બેઠા છે. દિનેશભાઈ ઉપર વિકાસભાઈ સડી જશે. સચિનભાઈ ઉપર રાહુલભાઈ સડી જશે. બીજા ઓવરનો શોર્ટ બોલ. વાહ ભાઈ વાહ. નીતિનભાઈ સાથળિયા जादूगर से भाई जादूगर. અને जादूगर का जादू चलता है तो क्या होता है? चमत्कार होता है. हमारा शक्तिभाई गाणो गावा માંડ્યા ભાઈ અમિતાભ બચ્ચન નું. जादूगर का जादू. નાની ભાઈ સ્ટ્રાઇક ઉપર નોન સ્ટ્રાઇક ઉપર છે. મહેન્દ્રભાઈ ક્લાસ શોટ માર્યો તો. ઓહો યોર્કર લેન્થ નો બોલ. અને રોહિતભાઈ સરસ બોલ પકડ્યો.
રોહિતભાઈ હુરેલા, રાહુલભાઈ ઓગણિયા ગામ સોકીના, એમના તરફથી નીતિનભાઈ હેટ્રિક લેતો 501 નું ઇનામ. હેટ્રિક 6 મારે તો 501 નું ઇનામ. સચિનભાઈ તલસાણિયાના તરફથી ઓહો હો હો, વાહ ભાઈ વાહ, મેજિકલ બોલ નાખી રહ્યા છે, મેજિક દઈ રહ્યા છે. પાવર પ્લે ની તમે કેમ ઓવર નો નાખી, તે કોફી કેમ નો પીધી, એ ડાયલોગ યાદ આવી ગયો. તે મને કોફી કેમ નો મંગાવી, તારે ચા પીવી. 3 બોલ આજે અમે કક ઓ વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ, મહેન્દ્ર બાહુબલી, એ મહેન્દ્રસિંહ ધોનીની યાદ દેવરાવી દીધી. લાંબો ષટકાર. નીતિનભાઈ જે ફાઇનલમાં નતા ચાલ્યા એ અત્યારે ચાલવા માંડ્યા છે. બેટ ઉપર બોલ નતા આવી રહ્યા, પણ મહેન્દ્રભાઈમાં તાકાત છે, ક્ષમતા છે, એમનામાં કાબિલિયત છે. બહુ મોટા બેટ્સમેન છે ભાઈ આપણા સમાજમાં, બહુ મોટા મોટા ટુર્નામેન્ટ રમે છે, લોકમાં પણ સારું ક્રિકેટ રમે છે એવા મહેન્દ્રભાઈ. સેમીફાઇનલ લાસ્ટ ટુર્નામેન્ટમાં એ હારી ગયા હતા નાના સોપાલા અલકાપુરી. મહેન્દ્રભાઈ માટે ઇનામ આવ્યું છે 101 નું, હેટ્રિક 6 ઉપર. સરસ શોટ માર્યો, હેલિકોપ્ટર, અને એવી જ સારી ફિલ્ડિંગ. ઓ મિસઅપ થઈ ગયો તો રનઆઉટ કરવાની કોશિશ. ફાઇનલ નું પ્રેશર છે ભાઈ, ફાઇનલ મેચ છે, કોણ ટાઇટલ જીતશે એક ગાંવ એક સંઘનું. અત્યારે નવા અને જૂના બે બેસી ગયા છે. નવા જે અત્યારે બન્યા હતા ગોરેગાંવના, એ આજે આ ટુર્નામેન્ટમાં નથી રમી શક્યા કઈ કારણવશ. થોડું સેલિબ્રેશન એમનું હાર્ડ બની ગયું, અને એ હાર્ડ માટે એમને થોડું પનિશમેન્ટ મળ્યું. ઓ અને એમને મને યાદ છે ભાઈ એ વાત, એમના ભાઈ પંકુએ કીધું હતું કે ભાઈ અમે, અક્ષયભાઈએ કીધું હતું, એ યાદ છે મને વાત, કે ભાઈ અમે જ્યારે બી ટુર્નામેન્ટ જીતશું ને, ફાઇનલ જીતશું ને, તો વિક્રોલી એને હરાવીને જ જીતશું. અને એ વાત ઉપર ગોરેગાંવ માટે ભાઈ તાલિયા વાગવી જોઈએ. ભાઈ અક્ષી કઈ જીત્યા છે ભાઈ, હક છે ગોરેગાંવને. અને આ જબરજસ્ત શોટ નાની ભાઈનો, સ્ટેજને સલામી, અને બહાર રોડ ઉપર મારી દીધો, બહુ લાંબો. શું ખાઈને આયા છે આજ ખબર નહીં. કાલ આકાશભાઈ કહેતા હતા કે મેં 4 પ્લેટ મુંડીની ખાધી હારી ગયા પછી. આકાશભાઈ તલસાણિયા. ખાવાની વાત, વેજ નીતિનભાઈ એક ગલત બોલ નાખી દીધો, બહુ સરસ ઓવર કાઢી હતી. નીતિનભાઈ જાદુગર છે ભાઈ, બોરીવલના. ના ભાઈ પછી તમારા ગામમાં આવીને તમને મારે તો પછી કહેતા નહીં, હાલશે ને? છુટ્ટી છે ભાઈ, ઓકે. 2 ઓવર સ્કોર થયો છે ભાઈ, અને અમારા સ્કોરર નું નામ જણાવજો. હર્ષ કુંવરિયા, હર્ષભાઈ કુંવરિયા સ્કોરર, 3 દિવસથી સતત મહેનત કરી રહ્યા છે. અને હવે આયા છે રોહિતભાઈ હુરેલા, સામે છે મહેન્દ્રભાઈ. ઓહો જબરજસ્ત બોલ, અને બિપિનભાઈ હલ્લી નથી એકતા અને ડુલ્લી નથી એકતા. અને ઓહો બહુ ધાન્યા, ક્યાં કર ડાલા, તેરી લાઈફ હો ગઈ झिंगा लाला. મને લાગે છે આ બી કંઈક સ્ટ્રેટેજી લાગે છે શબ્બુભાઈને 9 વિકેટ દેવાની, પણ મહેન્દ્રભાઈ મારી રહ્યા છે ભાઈ, તોડી રહ્યા છે, થોડી રહ્યા છે. તો એમાં શબ્બુભાઈ આવે કે મહેન્દ્ર આવે, અને શબ્બુભાઈ દાંત ભીડી ગયા છે કે ભાઈ ધાર કરી રહ્યા છે. ના, પણ એમને મહત્વનું છે કે આ મેચ જીતવાની, બાકી એમની પોતાનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ નથી જોઈ રહ્યા. અને આન્યાભાઈથી થોડી મિસ્ટેક થઈ ગઈ. શોર્ટ બોલ, બહુ સરસ બોલ, અને ડિક્લેર ઝોનમાં 1 રન. રન ચાલુ છે એ બહુ મોટી વાત છે. સ્કોર થયો છે 30 રન. ફાઇનલ મેચ નો મહામુકાબલો બોરીવલી વર્સસ નાના સોપાલા ડોન લાઇન. 24 ટીમે ભાગ લીધો તો એમાંથી અત્યારે 2 ટીમ લડી રહી છે એકબીજાના સામે. બહુ સરસ બોલ રોહિતભાઈ.
રોહિતભાઈ સુરેલાએ આજે બહુ સારી ઓવર નાખી છે ભાઈ. એમને મારવા થોડા મુશ્કેલ થઈ રહ્યા છે મહેન્દ્રભાઈને. 31 આ ગ્રાઉન્ડ ઉપર સ્કોર સારો છે, પણ સામે પણ એવી ટીમ તગડી છે ભાઈ બોરીવલીની. ઓહો, જબરજસ્ત યોર્કર લેન્થનો બોલ, અને મહેન્દ્રભાઈને રનઆઉટ કરાવી નાખ્યા નાનીભાઈએ રોડ ઉપર 6 માર્યો છે, તો એમનું કોન્ફિડન્સ છે અત્યારે. પણ એવી જ સારી બેટિંગ મહેન્દ્રભાઈએ પણ કરી છે, તાલિયા વાગવી જોઈએ. ફાઇનલમાં સારી બેટિંગ કરી. વાઇડ છે તો સર, વાઇડ છે બોલ. ઓકે, વાઇડ છે. હા વાઇડ, ડોટ નથી. અને હવે આવી ગયા છે બેટિંગ ઉપર શબ્બુભાઈ, સેમીફાઇનલના મેન ઓફ ધ મેચ શબ્બુભાઈ ઓગણિયા. મહેન્દ્રએ પણ સારી બેટિંગ કરી. સ્કોર થયો છે 31, 3 બોલ 32, 3 બોલ 32. હજુ 3 બોલમાં અગર એક લાંબો હિટ આવી જાય તો બોરીવલીને થોડીક પરેશાની થશે, પણ 3 બોલ 3 સારા નાખશે તો ચેસેબલ છે. આ સ્કોર ચેસેબલ છે ભાઈ. 32, 3 બોલ ફૂલ ટોસ બોલ, અને આ મિસ કરી દીધો નાનીભાઈએ. આવો મોકો રોહિતભાઈ ઓછો જ આપે છે, આવા ફૂલ ટોસ બોલ, પણ એમની સ્પીડ ભારી હતી. અને અનિલભાઈ લોરિયાને આ મેચમાં રમવું જ પડશે. ફાઇનલ મેચ છે, હાલ્યા નથી તો એમને હાલવું પડશે. શોર્ટ બોલ શબ્બુભાઈ સામે મારવાની કોશિશ, અને બોલ સારી ફિલ્ડિંગ કરી છે ભાઈએ, અને બીજા રનની કોશિશ, અને શબ્બુભાઈ નીકળી ગયા છે, અને રનઆઉટ. બોલો હા, એ હાર્યો નાખું. હાર્યો આયા હોત તો સારું હતું ને સંદીપભાઈ સર. હા, લાસ્ટ બોલ, પહેલી ઇનિંગનો લાસ્ટ બોલ, ફાઇનલનો મહા મુકાબલો બોરીવલી ડોન લાઈન. શબ્બુભાઈ સ્લોવર 1 નાખ્યો, અને આ 1 રન આસાનીથી પૂરો કરી લીધો, અને 2 રન હાલે ગયા. નોટ આઉટ. અમ્પાયરનો ડિચારો 2 રન. આન્યાભાઈએ શું કર્યું? સોતા ઊંઘમાં હાલે જતા લાગે છે, ઊંઘમાં હતા અત્યારે. રનઆઉટ કરવાનું હતું, જ્યાં રન નતો અહીંયા 2 રન આપી દીધા. નીતિનભાઈ થોડા પરેશાન થઈ ગયા છે કે આન્યાભાઈ આ શું કરી રહ્યા છે. આવા રન એમને ભારી પડશે લાસ્ટમાં ચેસ કરવામાં. 1 રનની મહત્વ છે ભાઈ. અને 36, 37 કમ્પલસરી ચેસ ટાર્ગેટ. શબ્બુભાઈએ કોઈ ફાઇનલમાં લાંબો હિટ માર્યો નહીં, પણ સારો સ્કોર છે. ફાઇનલનો ફાઇટિંગ સ્કોર છે. હવા પડી ગઈ છે, અંધારું થવાની આશા છે, તો આ બેનિફિટ રહેશે નાના સોપાલાને. અને પણ બોરીવલીમાં એવા તગડા બેટ્સમેન છે. નીતિનભાઈ આજે બહુ સરસ બેટિંગ કરી રહ્યા છે, સંકટ મોચન બની ગયા છે. જ્યારે એમને જરૂરત છે ટીમને ત્યારે મારી રહ્યા છે શોટ, અને સ્કોર પહોંચાડી રહ્યા છે. આન્યાભાઈનું આજે થોડું બેટ નથી ચાલી રહ્યું, શી ખબર આજે એમને. પણ રોહિતભાઈ અને નીતિનભાઈ અને બિપિનભાઈ બહુ ફોર્મમાં છે, તો જોઈએ આ લડત જોવાની મજા આવશે. ફટાફટ ડોન લાઈન તમારી ફિલ્ડિંગ સજાવી દો, સમય ઓછો ગાળો. ખૂબ ખૂબ ધન્યવાદ. પૂના ગામની ટીમ, 4 ટીમ આવી, પૂના એરવાડા, પૂના શિવાજીનગર, પૂના નીગડી અને પૂના ભવાનીપેટ. 4 ટીમનો ધન્યવાદ. 400 ગૌથી આવે છે ભાઈ. અને ગોવા, એમનો પણ દિલથી ધન્યવાદ, આભાર. ફાઇનલનો મહા મુકાબલો, જે જીતશે એને એક્સ્ટ્રા 5100નું ઇનામ, 101નું ઇનામ વિનોદભાઈ વિજયભાઈ ખાખરોડિયાના તરફથી, ગામ ખારવાના, હાલ રહેવાસી ગોરેગાંવના, એમના તરફથી ઇનામ આવ્યું છે. જે પણ મેચ જીતશે, જે પણ ટીમ જીતશે ફાઇનલનો મહા મુકાબલો, એ ટીમને 5101નું ઇનામ અલગથી દેવામાં આવશે. પ્રાઇઝ તો જીતશો, પણ પ્રાઇઝ પણ તમને અલગથી દેવામાં આવશે. તો આ અને સ્કોર થઈ ગયો છે 345 રન. હજુ 2 ઓવર બાકી છે. ન્યુઝીલેન્ડ બહુ ધોઈ રહ્યા છે સાઉથ આફ્રિકાને. 345 થઈ ગયા, 2 ઓવર બાકી છે, 10 બોલ બાકી છે, 10 બોલ. પણ અરુણભાઈ તમે આજે નિરાશ કર્યા.
શબ્બુભાઈ ફિલ્ડિંગ સજાવી દો ફટાફટ. વિજયભાઈ તલસાણિયા જો અગર આ ફાઇનલ જીતી જશે તો મને લાગે છે કે ધમાલ ગામ ધુમાડા બંધ કરવાનું તો કીધું જ છે એમને. ડોન ગલ્લી આખી ધુમાડા બંધ થવાની છે આજ. ફાઇનલ જીતશે તો હો ભાઈ, હજુ તો બાકી છે. અને તો હજુ 3 ઓવર પછી આપણને ખબર પડી જશે કે આ તો નો શું અર્થ આવી ગયો. અને બેટિંગ ઉપર આવી ગયા છે અનિલભાઈ લોરિયા, બોરીવલીના એક મહાન અને એક સ્ટાર બલ્લેબાજ, જેમને રાજકોટ, દિલ્હી, કલકત્તા, કર્ણાટક, ગોવા હર જગ્યાથી બોલાવે છે. મોરબી, જબલપુર, પંઢરપુર બધેથી એમને બોલાવો આવે છે અને બધે રમવા જાય છે. બદલાપુર, પતલાપુર બધેથી આવે છે રમવા. પગલાપુર હોતન કેસે જાય છે. શક્તિભાઈ કે પગલાપુરમાં જ જાય છે કે છે, તો પગલાપુરમાં જાય છે. અને ધનાભાઈની સ્માઇલ તો ભાઈ ફિદા થઈ જા. વિકાસભાઈ ફિદા થઈ જા. એક ઉપર એક, હવે એક ઉપર 3 સડી ગયા. શબ્બુભાઈ ઓગણિયા પહેલી ઓવર લઈને તૈયાર. સામને છે આન્યાભાઈ લોરિયા. ફાઇનલ નો મહામુકાબલો બોરીવલી ગામ તરફથી નીતિનભાઈ સાથળિયા, નીતિનભાઈ અશોકભાઈ સાથળિયા ગામ બરવાળાના, એમના તરફથી એક ભવ્ય દિવ્ય ટુર્નામેન્ટનું આયોજન 24 ટીમને સિમ્પોલી ગામમાં ઉતારી અને સિમ્પોલી ગામની શોભા વધારી. અને ભાઈ ધન્યવાદ છે 24 ટીમને ટી શર્ટ સ્પોન્સર શિવાભાઈ શેટ્ટી, નગર સેવક સાગરભાઈ કિશનભાઈ ચેખલિયાનું આગમન થયું છે. તો તાલીઓના ગડગડાટથી સાગરભાઈનું સ્વાગત. ચેખલિયા અહીંયા બહુ રહેશે ભાઈ. બોરીવલીમાં અમારું આખું ગામ રહેશે. અહીંયા અમારું ખડોળ ગામ રહેશે ભાઈ. અહીંયા ખાલી અમે તો એક નોખા છીએ અહીંયા નાઉરમાં. અહીંયા અમારું ખડોળ ગામ રહેશે ભાઈ બોરીવલીમાં. વાહ ભાઈ વાહ, આન્યા ભાઈનો શોટ. અને હા વાહ ભાઈ વાહ, વાહ ટિંકુ, टिंकू ने पिंकू कर दिया. आन्या भाई घर चला. અને વિજયભાઈ નું સેલિબ્રેશન ગુલાટી પે ગુલાટી, ઉલટી પે ઉલટી. વાહ ભાઈ વાહ. અને રાહુલભાઈ ઓગણિયા ટેન્શન માં આવી ગયા. બોરીવલી ટીમ ટેન્શન માં આવી ગઈ. વાહ ભાઈ વાહ. ભવાની પેટ નાના સોપાલાનો 12મો ખેલાડી નહીં આવે તો 5 રન ઓછા થવામાં આવશે. ફટાફટ મોકલી દેજો ટી શર્ટ પહેરીને. હારું આયા સચિનભાઈ. આન્યાભાઈ આજ ફ્લોપ શો, આન્યાભાઈ નો ફ્લોપ શો બરકરાર રહ્યો. આજે એ થોડા લૂઝ થઈ ગયા છે. ટ્રાવેલિંગ કરીને થાકી ગયા હતા. રાજકોટ રમવા ગયા હતા. એ સોફામાં પણ હજુ નીતિનભાઈ છે ભાઈ. નીતિનભાઈ બોરીવલીના આ ગ્રાઉન્ડના માસ્ટર ખેલાડી છે, જાદુગર છે. પણ હવે એમની માસ્ટરી આ ગ્રાઉન્ડમાં બતાવવી પડશે. બોરીવલી ગામને આ ટુર્નામેન્ટ. પણ શબ્બુભાઈ એવા જબરજસ્ત ખેલાડી. પહેલો બોલ વિકેટ લીધી, બીજો બોલ લઈને તૈયાર. સ્લો બોલ. હો ક્યા બાત હે શબ્બુભાઈ. જબરજસ્ત બોલિંગ નું પ્રદર્શન. નીતિનભાઈ ને કઈ બોલ સમજો ને, રાઈસ થઈ ગયો બોલ. અને પાછળ મહેન્દ્રભાઈ ની જબરજસ્ત કીપિંગ. વિજયભાઈ ખુશ. વિજયભાઈ તલસાણિયા. શિયાણીના વિજયભાઈ તલસાણિયા. ત્રીજો બોલ. વાહ ભાઈ વાહ. શબ્બુભાઈ પાવર પ્લે સ્પેશિયલિસ્ટ બોલર બની ગયા છે. આજ દી લગી એમને નકરો માર જ પડતો હતો, પણ આ ફેરે શી ખબર શું ખાઈને આવ્યા છે. આજ તો એમને મને લાગે છે ભાઈ આ આશીર્વાદ છે એમના પપ્પાનો, એમના માનો, એમના વડીલનો આશીર્વાદ છે જે લઈને આજે એમના પપ્પા મેચ જોવા આવ્યા છે. તો ભાઈ એમના પપ્પા માટે પણ તાલિયા વાગવી જોઈએ ભાઈ. શબ્બુભાઈના પપ્પા માટે જબરજસ્ત. અને કિરણભાઈ આયા છે તારદેવના, એમનું હાર્દિક સ્વાગત છે. આવો કિરણભાઈ. 2 બોલ ડોટ ઉપર અને આ ડોટ લગભગ થઈ ગયો. પહેલો બોલ ડોટ અને કિરણભાઈ ખુશ. વિકેટ ઉપર વિકેટ.
201 નું ઇનામ લાગી ગયું છે. એક બોલ તો ડોટ થઈ ગયો છે, પણ ડોટ ને પણ વિકેટ મળી ગઈ છે. કિરણભાઈ રાફુકિયા ગામ દેદાદરાના, એમનું હાર્દિક સ્વાગત છે. મારા મિત્ર ખાસ ભાઈબંધ છે ભાઈ. ઓનલાઈન તમે કોઈ મેં મોકલી દેજો. વાઘરીની નાચ છે, આપણી સમાજ છે, બધા ખાય મારી નાચ ખુશ થાય. મોકલી દેજો. અને હવે તો કોક કરિશ્મો બિપિનભાઈ છે ભાઈ. હજુ નીતિનભાઈએ નિરાશ કર્યા, આન્યાભાઈએ નિરાશ કર્યા. આની હોમ ગ્રાઉન્ડ થોડું, અને આમાં ચમત્કાર ભાઈ વિપિનભાઈ કરે તો કરે. હવે કરી રહ્યા છે ભાઈ, પણ અત્યારે મોકલ્યા છે ટિંકુભાઈ. ટિંકુભાઈ કાવીઠિયા, ટીનુભાઈ. ટીનુભાઈ, બહુ સરસ મેચ જોવાનો આનંદ આવી રહ્યો છે ભાઈ. અને બિપિનભાઈ 2017 નું યાદ છે મને. 2017 ની ટ્રોફી વર્લ્ડ કપ હતો. એ વર્લ્ડ કપમાં શું બેટિંગનું પ્રદર્શન કર્યું હતું બિપિનભાઈ. આજે ગોરસવા કંઈક બરસવા તમારે પડશે. શબુભાઈ 4 બોલ ડોટ કર્યા, અને 5મો બોલ પણ લગભગ ડોટ. અને 201 નું ઇનામ કિરણભાઈ તારદેવ, કિરણભાઈ રાફુકિયા એ આપી દેશે ભાઈ. શબુભાઈ તમારું સ્કેનર કિરણભાઈ ને મોકલાઈ દેજો. 201 નું ઇનામ લઈ લેજો. 5 બોલ ડોટ કર્યા ભાઈ. તાલી વાગવી જોઈએ. ફાઇનલમાં પાવર પ્લે ની ઓવરમાં 5 બોલ ડોટ. મેડન થશે કે નહીં? અને આવો મેડન નો થઈ, પણ એક જ રન આવ્યો. અને વિજયભાઈ તલસાણિયા, મેં તમને કીધું તું થોડી વાર પહેલા, યાદ છે ને ભાઈ? યાદ છે કે નહીં ભાઈ તમને? હા, સેમીફાઇનલમાં પણ 1 રન આપ્યો છે શબ્બુભાઈ માટે. તાલિયા વાગવી જોઈએ ભાઈ. સેમીફાઇનલમાં બી 1 રન, ફાઇનલમાં બી 1 રન. વાહ ભાઈ વાહ. અને તાલી વગાડતા વગાડતા મોબાઈલ પાડી દીધું, બધું પાડી દીધું. તમે ધમાલ કરી નાખ્યો સચિનભાઈ. તમે ચશ્મા પહેરો છો એટલે શેમ કોના જેવા લાગો છો? પોપટલાલ જેવા. લગન થયા છે કે નહીં એ વાત હાશી, કે હજુ કુંવારા છો? ગોલ્ડન ગ્રો. વાહ ભાઈ વાહ. શબુભાઈ માટે તાલી વાગવી જોઈએ. શબુભાઈ વેલ ડન. આજના હીરો શબુભાઈ. શબુભાઈ ઓગણિયા ગામ શોકીના. હા, રાહુલભાઈ કીધું ગામ, મને નતું ખબર, પણ રાહુલભાઈ કીધું કે ભાઈ અમારા ગામના છે. અને શોકી ગામ ભાઈ સંદીપભાઈ. ભાઈ ભાઈ ઓગણિયા પરિવારનો પ્રેમ. કૈલાશભાઈ ઓગણિયા જોતા હશે ઓનલાइन, એમનો भी प्रेम. शिवा शेट्टी साहब की बहन आई है लक्ष्मी, विजय लक्ष्मी, उनका हार्दिक स्वागत है. दीदी आपका हार्दिक स्वागत है. शिवा शेट्टी उनकी बहन, उनका हार्दिक स्वागत है. एक गांव एक संग ताली. 24 टीम ने टी शर्ट स्पॉन्सर राजलक्ष्मी दीदी, आपका हार्दिक स्वागत है. एक गांव एक संग टूर्नामेंट. અને વિજયભાઈ પાછા ઓકવર્ડ ફિલ્ડિંગમાં ઊભા રહી ગયા છે. આ બોલ એમને મને લાગે છે વાગી ન જાય તો સારું, इंजर्ड न થઈ જતા. सच बोलने का इंजेक्शन और झूठ बोलने का इंजेक्शन घोड़ा પછી થશે હો. બીજો ઓવર ટિંકુ, રોહિત સુરેલા. વાહ ભાઈ વાહ, વોટ અ બોલિંગ નાના સોપાલા. વાહ ભાઈ વાહ, બહુ સરસ રણનીતિ અપનાવી છે. અને આજે નાના સોપાલા. વાહ ભાઈ વાહ. ટિંકુ, ટિંકુ, નાના સોપાલા ડોન લાઈન આજે લક લઈને આવ્યા છે, પણ હજુ રોહિતભાઈ છે. વાહ, શોટ મારી દીધો છે સ્ટેટ. અને આ મારવાની કોશિશ, અને 2 રન કો કમ્પ્લીટ કરી લીધા. અને રનઆઉટની કોશિશ, બોલ થઈ ગયો મિસ. બિપિનભાઈને અગર આ કરિશ્મો કરવો પડશે, રોહિતભાઈને પણ કરિશ્મો કંઈક કરવો પડશે આ મેચ જીતવા માટે. કારણ કે બહુ મોટી મેચ, ફાઇનલની મેચ, હોમ ગ્રાઉન્ડ પ્રેશર છે ભાઈ. એ પ્રેશરને હેન્ડલ કરવું. હોમ ગ્રાઉન્ડમાં હારી ટીમ પહેલી મેચ એમની હોમમાં હારી જાય છે, પણ બોરીવલી ફાઇનલ સુધી પહોંચી બહુ સરસ રમીને. ટિંકુભાઈ ત્રીજો બોલ, ઓહો જબરજસ્ત બોલ, બહુ સ્પીડ સારી છે, કઈ મોકો નથી દઈ રહ્યા. અને બીજા રનની કોશિશ, અને પાછો ફંબલ. નોન સ્ટ્રાઇક ઉપર થ્રો કરવાનો હતો, રનઆઉટ ત્યાં લેવાનો હતો. અને નાના સોપાલા પ્રેશર નથી લઈ રહ્યા, આસાનીથી રમવાનું કહી રહ્યા છે ભાઈ, પ્રેશર ન લેશો કારણ કે સામે બેટ નથી. નીતિનભાઈ થોડું
મિસ્ટેક કરી લાગી છે, કારણ કે ટોસ જીતીને તમે અગર બેટિંગ લીધી હોત તો તમને હવાનો એડવાન્ટેજ રહેતા. અત્યારે હવા પડી ગઈ છે અને બિપિનભાઈ થોડા ખૂંખાર બેટ લઈને એમનું આવવાની વાઇડ જોઈ રહ્યા છે. અને બિપિનભાઈ આ મેચ જીતાડે તો ભાઈ ઇનામ તો કેટલું લાગવાનું છે. ઓહો, જબરજસ્ત શોટ રોહિતભાઈ હુરેલા. મેં કીધું છે ભાઈ હજુ છે, રોહિતભાઈ છે ભાઈ હજુ. વિજયભાઈ વાંહે હાથ રાખજો, છોટા મગજ ને અહીંયા, નહીં તો છોટા મગજમાં બોલ વાગશે ને. વાંહે વાંહે મગજના વાંહે હાથ રાખજો, મગજને બચાવો, બીજે વાગશે હાલશે. મગજ બચાવો તમારું, તમારું દિમાગ બહુ કામનું છે. 8 બોલ 26, હજુ પણ મેચ છે ભાઈ. બોરીવલી ને હજુ મેચ છે. આ 2 બોલના અંદર અગર એક મોટો હિટ આવી જશે, ધનાભાઈ આ પાડી રહ્યા છે કે ભાઈ આવી જશે તો મેચ બની જશે, કારણ કે પાછળ છે હજુ બિપિનભાઈ છે, રોહિતભાઈ રહેશે લાસ્ટ સુધી તો મેચ રોમાંચક થશે. અને આ પાછો જબરદસ્ત શોટ, વાહ ભાઈ વાહ, રોહિતભાઈ સુરેલા મેચ બનાવી દીધી છે ભાઈ બોરીવલી માટે. વાહ ભાઈ વાહ, બોરીવલીનું ક્રાઉડ ખુશ, મેચ મૂકી નથી રહ્યા. 7 બોલમાં 20 રનની જરૂરત. પૈસા ઉડાવવા હાટુ રાહુલભાઈ નોટ ગોતી રહ્યા છે, પણ નોટ નથી મળી રહી. બોલ બોલ. અને વિજયભાઈ માટે ઇનામ આવી ગયું છે. વિજયભાઈ કેચ પકડે કે રનઆઉટ કરે તો અમારા રાહુલભાઈ ભુટિયાના તરફથી, વિક્રોલીના એમના તરફથી 201 નું ઇનામ આવી ગયું છે ભાઈ. વિજયભાઈ બહુ ચહિતા છે, બધાના લાડકા છે, પ્રિય છે, પણ મેચ બહુ જબરજસ્ત થઈ રહી છે દિનેશભાઈ. આ મેચ ફાઇનલ જેવી ફાઇનલ જોવાની મજા આવી રહી છે. પાવર પ્લેમાં 1 રન બનાવ્યો એ બોરીવલીને ખટકતું હશે, કારણ કે પાવર પ્લેમાં અગર 10 રન બી કર્યા હોત તો આ મેચ થોડી ટફ ફાઇટ થાત, પણ હજુ પણ મેચ ગઈ નથી. 7 બોલમાં 26 રનની જરૂરત, 20 રનની જરૂરત. 70 રન થઈ ગયા છે. ધનાભાઈ ખુશ છે, પડોશી ટીમ એમની સારું પ્રદર્શન કરી રહી છે. બોરીવલી મેચ રોકાવી છે થોડી અને હવા પાડી દીધી છે. ટિંકુભાઈને બહુ સારા શોટ માર્યો. રોહિતભાઈ તાકાત આવી ગઈ છે એમના માને, શોર્ટ બોલ મારવાની કોશિશ અમ્પાયરનો સફળ થઈ ગયા છે અને અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. સફળથી પણ વાઇડ છે. રોહિતભાઈ તમે તમારી જગ્યા ઉપર ઉભા રહ્યો, અમ્પાયર ડિસિઝન આપશે, તમારે એને વાત કરવાની જરૂર. રોહિતભાઈ સુરેલા તમે તમારી જગ્યા ઉપર ઉભા રહ્યો. 7 બોલ 19. પાછો પટકો છે અને ફિલ્ડર ભાગી આગળ આવી ગયા છે પ્રતાપભાઈ. રોહિતભાઈ ટેન્શનમાં બેટ બી મૂકી દીધું છે અને રોતા રોતા રડતા રડતા આયા આવી રહ્યા છે પાછા. બેટ મૂકીને આવી રહ્યા છે યાર. હાર્ડ લક. બેટ તો પણ લેતા હો ભાઈ, બેટ લેતા હો. રોહિતભાઈ સુરેલા બહુ સારી ફાઇટ કરી ભાઈ. ક્રિકેટ છે, કંઈ પણ થાય, ટેન્શન નહીં લેવાનું આટલું બધું. બેટ તો લેતા હો યાર. પણ હવે બિપિનભાઈ અને આવી ગયા છે. બિપિનભાઈ માટે જોરદાર તાલિયા થવી જોઈએ. બિપિનભાઈ ગોરસવા એક મહત્વના ખેલાડી બોરીવલી ગામ માટે આજે કઈક કરિશ્મો બતાવવો પડશે ભાઈ. 3 બોલમાં 3 સિક્સ મારશે તો ખાલી 201 નું ઇનામ ધનાભાઈના તરફથી. 100 બોલ ગરીબ માણસ છે ભાઈ. 6 બોલ 19 રનની જરૂરત. ચબુભાઈ, સચિનભાઈ, પ્રતાપભાઈ થોડા આગળ ભાગીને આવી ગયા હતા, પણ સારી કેચ જજ કરી લીધી. 5,555 રૂપિયાનું ઇનામ અનિલભાઈ કાવીઠિયા, ગોવાના ગામ સુડાના, એમના તરફથી. બિપિનભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો 5,555 નું ઇનામ ભાઈ. વાહ ભાઈ વાહ. અનિલભાઈ માટે તાલિયા વાગવી જોઈએ ભાઈ. અનિલભાઈ કાવીઠિયા આટલું ઇનામ, આટલો પ્યાર. અને શિવાભાઈ આના લાડકા નગર સેવક શિવા શેટ્ટી, એમને દહીં હંડીમાં ગમે હોય આપણા ક્રિકેટના ટુર્નામેન્ટમાં, હરેક ફેસ્ટિવલમાં આપણા સમાજ માટે
એમને બહુ યોગદાન આપ્યું છે અને શિવા શેટ્ટી માટે જોરદાર તાલિયા વાગવી જોઈએ भाई। शिवा शेट्टी सर आज हाजिर नहीं है पर उनकी सिस्टर आई है तो उनका राजलक्ष्मी सिस्टर का हार्दिक स्वागत है। आपने हमको बहुत सपोर्ट किया हमारे समाज को आगे लाने में, दीदी आपका धन्यवाद। फाइनल ओवर 6 बॉल 19 पटको बॉल અને આ વાઇડ બોલ। છ બોલ 18 રનની જરૂરત। 6 બોલ 18 રન। આખું ક્રાઉડ ઊભું થઈને જોવે છે મેચ। 6 બોલના અંદર બિપિનભાઈ માટે પ્રેમ જોવો ભાઈ। અનિલભાઈ કાવીઠિયા ગામ સુડાના હાલ રહેવાસી ગોવાના બિપિનભાઈ એક સિક્સ બી મારશે તો 1001 નું ઇનામ। વાહ ભાઈ વાહ, આવો પ્રેમ આવો હેત। એક ગામ એક વાહ વાહ જબરદસ્ત સિક્સ અને ખુશ। ઓ માય ગોડ આલ્યો ઓ અને બિપિનભાઈ રન આઉટ। અમ્પાયર નો ડિસિઝન આવવાનો બાકી છે। 1 મિનિટ અમ્પાયર ઉપર ફૂલ પ્રેશર। આખી નાના સોપાલા ડોન લાઈન એક અમ્પાયર માથે સડી ગયા। આકાશભાઈ હેલો હા જય માતાજી। અલા ના ભાઈ ના। અને મારા મિત્ર આકાશભાઈ ધરોળિયા વસઈ ટીમના કપ્તાન એમના તરફથી ભાઈ મને ઇનામ આવ્યું છે ભાઈ કે તમારી કોમેન્ટ્રી માટે 101 નું ઇનામ। તો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર ભાઈ તમારો આકાશભાઈ ધરોળિયા। આકાશભાઈ ધરોળિયા તમારો પ્રેમ તમારો પ્યાર યાર આવો ને આવો રાખજો। થેન્ક યુ। બિપિનભાઈ એક બી સિક્સ મારશે તો ચમનભાઈ વસંતભાઈ કાવીઠિયા ગામ સુડાના એમના તરફથી 1001 નું પાછું ઇનામ 2001 નું ઇનામ લાગી ગયું છે ભાઈ। સુડા ગામના કાવીઠિયા પરિવાર તમારા લાગે છે સગા સંબંધી છે, ટીમમાં એટલો પ્રેમ બતાવી રહ્યા છે। વાહ ભાઈ બિપિનભાઈ હેટ્રિક સિક્સ મારશે તો ગોવા ટીમ તરફથી 10,000 નું ઇનામ છે। આટલો પ્રેમ ભાઈ વાહ ભાઈ વાહ। અને હવે આવી ગયા છે બિપિનભાઈ ના અને સ્ટ્રાઇક નથી આપી રહ્યા બિપિનભાઈને, કઈ ખબર નથી પડી રહી। ટીનુભાઈ બિપિનભાઈ ને હલકામાં ન લેશો ભાઈ। બિપિનભાઈ એક્સપિરિયન્સ ખેલાડી છે, એમનામાં તાકાત છે, કાબિલિયત છે, બહુ મોટા મોટા ટુર્નામેન્ટ રમ્યા છે ભાઈ। આ રન તો ભાગવો જોઈએ ભાઈ, આ રન લીધો હોત તો બિપિનભાઈ સ્ટ્રાઇક ઉપર આવત અને ગોવા ટીમને અને બોલ વિજયભાઈએ પકડ્યો તો તમારે 101 નું ઇનામ દેવું પડશે। સચિનભાઈ ગલુટિયું મારો તો ઓહો જબરજસ્ત બોલ અને અત્યારે તો 1 રન ભાગ્યો અને આ મિસ ફિલ્ડિંગ લક બિપિનભાઈ ની બેટિંગ નથી આવી રહી। બિપિનભાઈ નું ઇનામ જઈ રહ્યું છે 12-13,000 રૂપિયાનું ઇનામ લાગી ગયું। 3 બોલ 12 રનની જરૂરત, કઈ પણ થઈ શકે ભાઈ। 3 બોલ 12, 3 બોલમાં 12 રનની જરૂરત છે હવે। બિપિનભાઈ ને સ્ટ્રાઇક તો આવવા દો યાર, પછી ઇનામ લગાડજો। સ્ટ્રાઇક અને સ્ટ્રાઇક ઉપર આવે તોય 101 નું ઇનામ લગાડ્યું છે। આવું ઇનામ અમારું તો લગાડવું હતું। એક ચૌકો મારે તો 501 નું ઇનામ, 5,000 નું ઇનામ ગોવા ટીમ તરફથી। બિપિનભાઈ આટલો પ્રેમ ભાઈ, આટલો પ્રેમ તમે પેટમાં જ લઈને હેલાણ તલાગસ। મેચ ચાલુ રાખો ભાઈ ફટાફટ, મેચ નો બંધ રાખશો। 3 બોલ 12 રનની જરૂરત, બહુ મહત્વની મેચ, કટોકટીની મેચ। ડોન લાઈન જીતશે કે બોરીવલી નાની। ઓહો જબરજસ્ત બોલ અને હવે આવી ગયા છે બિપિનભાઈ સ્ટ્રાઇક ઉપર। બિપિનભાઈ શું કામ ભાગી રહ્યા છે કઈ ખબર નથી પડી રહી। આનંદ ઓ રન આઉટ, વાહ શબ્બુભાઈ। બિપિનભાઈ सपना टूटा है तो दिल कभी जलता है। हमारा अनिल भाई नो दिल टूटी गયું। बिपिन भाई स्ट्राइक ऊपर क्यों नहीं आता है?
અને નીતિનભાઈ સાથળિયાની ફેમિલી, ફૂલ ફેમિલી, એમની બહેનું, એમના ઘરેથી એમની દીકરી, એમના દીકરા, એમનું હાર્દિક સ્વાગત છે ભાઈ. તાલીઓ વાગવી જોઈએ ભાઈ નીતિનભાઈના ઘર માટે, ફેમિલી માટે. અને એક શોટ, એક બી રન નથી વાહ ભાઈ વાહ. તો કમાલ થઈ ગયું, ધમાલ થઈ ગયો. 2 બોલમાં 2 સિક્સ જોતવા છે. નીતિનભાઈ કહી રહ્યા હતા કે બિપિનભાઈ તમે રમો, પણ બિપિનભાઈને શું થઈ ગયું? જ્યાં ભાગવાનું નતું ત્યાં ભાગી ગયા, જ્યાં હીરો બનવાનું હતું ત્યાં ઝીરો બની રહ્યા છો યાર. તમારામાં તાકાત હતી, કાબિલિયત હતી. વાહ ભાઈ વાહ. ચમનભાઈ, વસંતભાઈ, કાવીઠિયા, ગામ સુડાના, બોરીવલી ટીમ 2 બોલમાં 2 સિક્સ મારી દે તો 5555 નું ઇનામ. લાગે છે આટલું ઇનામ તો ચાઈ નહીં લાગ્યું હોય કોઈ પણ ટુર્નામેન્ટમાં, મને એવું લાગે છે. વાહ ભાઈ વાહ. આટલું ઇનામ ને આટલી પરવીનભાઈના તરફથી 2000 નું ઇનામ, 2000 નું ઇનામ. આ 6 નો જો અગર આ 6 ગયો હોત તો મેચ, પણ આ ઝાડવું તમે જ ઉગાડ્યું હશે નહીં, તમને જ નડ્યું છે. બોરીવલી ગામ, નીતિનભાઈ આ ઝાડવું તમને નડ્યું. ધનાભાઈ જેમ કહેતા હતા કે ખાખરા બનજો, ખજૂરા નો બનતા. ઓ અને બિપિનભાઈ 1 બોલ રમો, એટલે રમો બિપિનભાઈ, ભાગો ભાગો. બિપિનભાઈ યાર મન ઉદાસ કરી નાખ્યું તમે યાર, જવાય દો. અને 1 બોલમાં 12 રનની જરૂરત. અંદર કોઈ સેલિબ્રેશન કરજો ભાઈ, પણ જોઈ વિચારીને કરજો. નાના સોપાલા ડોન લાઈન ધ્યાન રાખજો. 1 બોલ 12 રનની જરૂરત છે. લગભગ તમારા હાથમાં 99% મેચ આવી ગઈ છે. અંદર જશે, સેલિબ્રેશન કરશે, પણ કઈ ગલત સેલિબ્રેશન કરતા નહીં. મારી ના તમને હાથ જોડીને વિનંતી છે. 1 બોલ 12 રનની જરૂરત. નાના સોપાલા ડોન લાઈન નું સપનું સાકાર થઈ રહ્યું છે ભાઈ. તાલી વાગવી જોઈએ. 1 બોલ 12 રન અને આ ડોટ બોલ અને નાના સોપાલા વિન. નાના સોપાલા ડોન લાઈન જીતી ગયું છે. અને વિજયભાઈ હુઈ ગયા છે, ધૂળ છાંટી રહ્યા છે, ગલુટિયા ખાઈ રહ્યા છે, આભાર માની રહ્યા છે. ધન્યવાદ ભાઈ. અને આવી મેચ, આવા ટુર્નામેન્ટનો ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.